આજે આપણે બીટનું રાયતું છે, બીટનો ચટપટ આંડવો છે અને બીટની ચૂરી એ 3 વસ્તુ બનાવીશું. જનરલી બીટ સલાડમાં જ ઉપયોગ થતું હોય છે, પણ આજે આપણે બાળકો જે ખાય એવી રીતે અવનવું કંઈક અલગ બનાવીએ. હવે આપણે બીટને બેટરમાં આજે આપણે જે ચટપટ આંડવો બનાવેલો એનું એક સાઈડ થઈ ગઈ છે. હવે બીજી સાઈડ આપણે થવા માટે મૂકીએ છીએ. ત્યાં સુધી આપણે બીટનું રાયતું બનાવીશું. બીટનું રાયતું બનાવવા માટે આપણે આમાં આ બીટ છે એમાં મીઠું નાખેલું જ છે. આ દહીં છે, દહીંમાં સાકર નાખેલી છે. એમાં લીલા મરચાં નાખીશું. થોડા મખાણા શેકેલા છે તે નાખીશું. આ જીરા પાવડર છે. આ આપણું બીટ મખાણાનું રાયતું તૈયાર છે. હવે આપણે આ જોઈ લઈએ. આ થઈ ગયું છે. હવે આપણે આ ચટપટ આંડવો તૈયાર છે. હવે આપણે બીટની ચૂરી બનાવીશું. બીટની ચૂરી બનાવવા માટે આપણે થોડું તેલ લીધેલું છે. એમાં બીટ નાખવાનું છે. લીલું મરચું નાખવાનું છે. થોડું આ શેકાઈ રહ્યું છે. બીટ અધકચરું બાફેલું જ છે, એટલે બહુ જ શેકવાની કે ચડાવવાની જરૂર નથી. આ ટોપરાનું છીણ છે. આમાં ટોપરાનું છીણ એ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. આપણી બીટની ચૂરી તૈયાર છે. હવે આપણે એને સર્વિંગ બાઉલમાં ઉતારી લઈએ. આપણે જે ચટપટ આંડવો બનાવ્યો એમાં આપણે રાગીનો લોટ છે, ચોખાનો લોટ છે અને ચણાનો કકરો લોટ લીધેલો અને દૂધી અને બીટ ખાસ વધારે છીણેલું હતું અને જરૂરી મુજબના જે રેગ્યુલર જે મસાલા હોય છે એ બધા મસાલા નાખેલા અને પછી આપણે એનું બેટર તૈયાર કરેલું હતું અને એમાંથી આપણે આંડવો બનાવ્યો છે.